સ્ટાન્ડર્ડ 8 યુનિટ ટેસ્ટ એમાં ક્વેશ્ચન 1 પાર્ટ 4 અહીંયા આપણે ફકરાનું પહેલાં વાંચન કરી લઈશું. પાઠના જ ફકરા છે એટલે વાંચન કરવાની જરૂર નથી, સીધા પ્રશ્નોના જવાબ જોઈએ. હુ ટોલ્ડ અકબર અબાઉટ સંત હરિદાસ. સંત હરિદાસ વિશે અકબરને કોણે કહ્યું? તો અહીંયા જો લખેલું છે કે તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. હિમ એટલે કે સંત હરિદાસ વિશે. તો અહીંયા હુ ટોલ્ડ કોણે કહ્યું? તો તાનસેન. તાનસેન લખીશું, બાકીનું એમનું એમ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ સંત હરિદાસ. વેર ડીડ સંત હરિદાસ લીવ. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો અહીંયા જો આપણને આપેલું છે એમના વિશે વાત કરેલી છે, તો હી કરીને આપણને લખેલું છે. એક જ વખત અહીંયા શરૂઆતમાં સંત હરિદાસ વોઝ ધ મેન અને પછી આપણને હી એના વિશે આપેલું છે. તો અહીંયા પણ લખેલું છે કે હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. તો આપણે અહીંયા લખીશું કે સંત હરિદાસ અને પછી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. અહીંયા આપણે લખીશું કે આન્સર આ રીતે કે હી લીવડ ઇન, તો કોની વાત છે એ આપણે લખવું પડે કે ભાઈ સંત હરિદાસ લીવડ. ત્રીજો ક્વેશ્ચન છે વોઝ બૈજુ બાવરા ધ ડિસાઇપલ ઓફ સંત હરિદાસ. તો શું બૈજુ બાવરા પણ એનો શિષ્ય હતો સંત હરિદાસનો? તો અહીંયા જુઓ હિઝ ડિસાઇપલ્સ વેર બૈજુ બાવરા એન્ડ તાનસેન. તો બંને જણ હતા, બૈજુ બાવરા પણ હતા અને તાનસેન પણ હતા. તો યસ, બૈજુ બાવરા વોઝ ધ ડિસાઇપલ ઓફ સંત હરિદાસ. ચોથો ક્વેશ્ચન છે અકબર ગ્રીટેડ બોથ. અકબરે બંનેને ગ્રીટ કર્યું હતું, તો બંનેનું સ્વાગત કર્યું હતું. ટ્રુ કે ફોલ્સ? તો અહીંયા લખેલું છે જુઓ, સંત હરિદાસ was busy with his daily routine. He greeted both. અહીંયા when તાનસેન and the king reached the place. તો જ્યારે રાજા અને તાનસેન બંને પહોંચ્યા ત્યારે સંત હરિદાસ બીજી હતા. he greeted both. તો અહીંયા અકબરે ગ્રીટ નથી કરેલું, સ્વાગત કોણે કર્યું હતું? તો સંત હરિદાસ. સંત હરિદાસે અકબર અને તાનસેન બંનેનું સ્વાગત કર્યું. ગ્રીટેડ બોથ વેન દે રિક્વેસ્ટેડ હિમ ટુ સિંગ એન્ડ હી સ્માઇલ. બરાબર. તો અહીંયા અકબર ગ્રીટેડ બોથ નહીં, બરાબર. કોણે ગ્રીટેડ કર્યું હતું? તો ભાઈ સંત હરિદાસે. અને પાંચમું છે ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર ગોડ. એ તો ખબર જ છે, ભગવાનનો સમાનાર્થી શબ્દ અહીંયા તમને આપેલું છે લોર્ડ. લોર્ડ કૃષ્ણ. લોર્ડ એટલે અહીંયા ભગવાન.